હાલના સમયમાં ખેડૂતો કંઈક અલગ અભિગમ ધરાવી અને મહત્તમ ઉત્પાદન સાથે લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે. ખેડૂત પોતે સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે, જેનો લાભ લઈ ખેડૂતો દિવસે ને દિવસે કંઈક નવીન અભિગમ વાપરી લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે અને સદ્ધર બનતા હોય છે. હાલના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતી કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે અને સારી એવી બમ્પર કમાણી કરી રહ્યા છે. આજે વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના ગોરડકા ગામના પ્રગતિશીલ ખેડૂત અલ્પેશભાઈ રાઘવભાઈ કળથિયા પોતે 50 વર્ષની ઉંમર ધરાવે છે અને પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 2017થી પોતે પોતાની ખેતીમાં રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારનો રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર જીવામૃત, આચ્છાદન, ઘનજીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેડૂતે પોતે ગરડા તાલુકામાં પ્રથમ ખેડૂત એવા હશે કે જેણે પોતાના ખેતરમાં જંગલ મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે. અલ્પેશભાઈ કળથિયા દ્વારા જણાવવામાં આવ્યું કે મારા 2.5 વીઘા જમીનમાં જંગલ મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ફળ, ફૂલ, શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સંતરા, સોપારી, ચીકુ, કેળ, જમરૂખ, કેરી, ચેરી, પપૈયા, રીંગણા, સરગવો, ગુવાર, ભીંડો સહિતના ફળો અને ઇત્યાદિ શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને વધુમાં જણાવવામાં આવ્યું કે આ જંગલ મોડેલ ફાર્મ પોતે ગત વર્ષે 2024ના જુલાઈ મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું અને તૈયાર કરવામાં આવ્યું હતું. આ જંગલ મોડેલ ફાર્મમાં અઠવાડિયામાં 1 વીઘામાં માત્ર 200 રૂપિયાનો જીવામૃતનો ખર્ચો થાય છે, કારણ કે ગૌછાણ, ગૌમૂત્ર, ચણા બધું ઘરનું છે, તે માટે તદ્દન ઓછો નહીવત ખર્ચો થાય છે. અહીંયા કોઈ પણ પ્રકારના ખર્ચા થતા નથી. આ જંગલ મોડેલ ફાર્મ તૈયાર કરવા માટે કુલ 1,70,000નો ખર્ચો થવા પામ્યો હતો. કોઈ પણ પ્રકારના રાસાયણિક દવા કે રાસાયણિક ખાતરના છંટકાવનો ઉપયોગ ન કરવાનો હોવાથી ખર્ચ શૂન્ય રહે છે. કોઈ પણ પ્રકારના અન્ય મસમોટા ખર્ચા કરવામાં આવતા નથી. ખેડૂત અલ્પેશભાઈ કળથિયા દ્વારા જણાવવામાં આવ્યું કે અઠવાડિયામાં એકવાર જીવામૃતનો તેમજ આચ્છાદન કરવામાં આવે છે, જેમાં કોઈપણ પ્રકારના દવાનો કે અન્ય છંટકાવ કરવામાં આવતો નથી. અઠવાડિયામાં 1 વીઘામાં માત્ર 200 રૂપિયાનો ખર્ચ થાય છે. અન્ય કોઈ મોટા ખર્ચા કરવામાં આવતા નથી અને ઉત્પાદન પર સારું મળે છે, જેમાં અઠવાડિયામાં આચ્છાદન, જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કોઈ રોગ પણ આવતા નથી. જીવાતોનો ઉપદ્રવ પણ જોવા મળતો નથી. જ્યાં ઘાસ થતું હોય ત્યાં જ ઘાસ વાઢીને નાખી દેવામાં આવે છે, તેમજ અન્ય કોઈ એગ્રોમાંથી વસ્તુ લાવીને કોઈપણ પ્રકારનો છંટકાવ કે દવા કે ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર ને માત્ર જીવામૃતનો ઉપયોગ કરી આ જંગલ મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવ્યું છે. અલ્પેશભાઈ કળથિયા અન્ય ખેડૂતો માટે પણ એક પ્રેરણારૂપ સાબિત થયા છે. તમારો આખો પરિચય? અલ્પેશભાઈ રાઘવભાઈ કળથિયા, ગામ ગોરડકા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. અલ્પેશભાઈ, તમે કેટલો અભ્યાસ છે? 10 પાસ. છેલ્લા કેટલા ટાઈમથી તમે ખેતી સાથે સંકળાયેલા છો? હું 2014થી ખેતીમાં સંકળાયેલો છું. હાલ તમે કંઈક મોડેલ ફાર્મ કર્યું છે, તો એ મોડેલ ફાર્મ કેટલા વીઘામાં કર્યું છે અને તમને વિચાર ક્યારથી આવ્યો? એ મોડેલ ફાર્મ કર્યું છે 2.5 વીઘામાં. સુભાષ પાલકે પ્રાકૃતિક ફાર્મ કરેલું છે, જંગલ મોડેલ ફાર્મ. એ કર્યું છે, મને વિચાર આવેલો 2017માં, જે આપણે અમદાવાદ સુભાષ પાલેકરની એક મિટિંગ હતી ને, ત્યાં 7 દિવસ ગયા હતા. પછી મને વિચાર આવ્યો, એટલે મેં 1 વર્ષથી આ ચાલુ કર્યું છે. અને આમ ઓર્ગેનિક ખેતી હું 2017 ચાલુ છે મારી પાસે. તમે કોઈ રાસાયણિક દવા કે જંતુનાશક દવાનો ઉપયોગ કરો છો? નહીં સાહેબ, આ 10 વીઘામાં કોઈ જાતનું જંતુનાશક દવા, રાસાયણિક ખાતરની કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતો. તમારે કુલ કેટલા વીઘા જમીન છે? મારે બધી મારા કાકાદાર ભાઈઓ 3 ભાઈઓ 130 વીઘા જમીન છે. એમાં મેં 10 વીઘામાં ઓર્ગેનિક બધું ચાલુ કર્યું છે 2 વર્ષથી. તમે મોડેલ ફાર્મમાં કઈ કઈ વસ્તુનું વાવેતર કરવામાં આવ્યું છે? મોડેલ ફાર્મમાં મેં સાહેબ ઘણી જાતના છે. નાળિયેરી છે, ફળો છે, ફળ ઘણા છે. જમરૂખ છે, દાડમડી, શીકુડી, આંબા, સફરજન, સીતાફળ, કેળ, શેરડી, તુવેર, રીંગણી, શાકભાજી ટોટલ બધા આવે, જે કંઈ આવતા હોય શાકભાજીમાં નાના.
તમે મોડેલ ફાર્મની માવજત કેવી રીતના કરો છો? માવજતમાં સાહેબ એમાં તો એની વાત જ આવે છે. માવજતમાં તમને મારે શું કહું, તમે આવી રૂબરૂ જોવો ખ્યાલ આવે બધા કે આ રીતની માવજત થાય. કારણ કે જો એમાં ખર્ચ ન થવા દેવાય, અછાદન કરવું પડે, ટાઈમે પાણી પાવવું પડે, ટાઈમે ખાતર દેવું પડે, જે કાંઈ ગૌમૂત્રને જે આપણે જીવામૃત દેવું પડે ટાઈમે 7 દિવસે 200 લીટર જીવામૃત દેવાનું હોય એમાં. અને એ મોડેલ ફાર્મ છે એમાંથી તમારે કેટલો ખર્ચો થયો છે? મારે એમાં 1,70,000 બધો ખર્ચો થયેલો છે ટોટલ બધો. એમાં ઝાડવા પણ, ફળ બધા આવી ગયો, રોપ પણ આવી ગયા, બિયારણ બધું પણ આવી ગયું. એમ 1,70,000 બધો ખર્ચો થયેલો છે. અને આજે મારે 9 મહિના થયા છે. 2024 7મા મહિના 2024માં મેં ચાલુ કર્યું હતું. હાલ કે આવક ચાલુ છે એમાં? આવકમાં સાહેબ વેચાણ નથી, આવક વેચતો નથી, હું ખાવ છું. વેચાણ આવક ચાલુ જ છે. રોજ એમ કહું તો 500,000 રૂપિયા રોજની આવક રીંગણામાં છે, ખરગવામાં છે, શાકભાજીમાં એવી આવક ચાલુ છે. પણ 3 મહિના 4 મહિના પછી કેળ, પોપૈયા બધું ચાલુ થાય છે આવકમાં. તમે અન્ય ખેડૂતોને શું સંદેશો આપશો? અમે એમ કે બનાવો, મોડલ ફાર્મ બનાવો, અથવા તમે થોડોક ઓર્ગેનિક ખેતી પાછળ વળો તો સારું કહેવાય. દવાના ખર્ચા નહીં, કોઈ બીજું કોઈ ખર્ચા નહીં તમારે. તમારે પ્રતિ વીઘે કેટલો ખર્ચો થતો હશે? અમારે સાહેબ આમાં સાહેબ ખર્ચો નહીં. આમાં તો આપણે પોતાની ચણ્યા, પોતાના લોટ, ગૌમૂત્ર પોતાનું, મતલબ 1 એકરમાં તમે 8 દિવસે 200 રૂપિયા ખર્ચો થાય. અલ્પેશભાઈ કળથિયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે આમાં મારે આવક શરૂ થઈ ગઈ છે. દરરોજની 500 થી 700 રૂપિયાની આવક થાય છે. પરંતુ હું કોઈપણ પ્રકારના ફળ કે શાકભાજીનું વેચાણ કરતો નથી. માત્ર ને માત્ર ઘર વપરાશ કરું છું. અન્ય કોઈને વેચતો પણ નથી. જો વેચવામાં આવે તો શાકભાજીની જ મારે દરરોજ 500 થી 700ની આવક થાય છે. જેમાં સરગવો, રીંગણા, ભીંડો, ગુવાર ઇત્યાદિ શાકભાજીનો ઉમેરો થાય છે. ખેડૂતે સારી એવી કમાણી કરી છે.